કરી ગયો ની સાબિતી શું? છેલ્લી કડી સાંભળજો. અમારા રામભાઈ રસ્તામાં જ કહેતા હતા કે કાગ ફળિયામાં તારા હા ફળિયાડવાનો ને કાગ ફળિયામાં તારા ફળિયાડવાનો કાગ ફળિયામાં તારા ફળિયાડવાનો કાગ ફળિયામાં તારા ફળિયાડવાનો ને એ જીવ તો કરજો નહીં તારા મોગધિયાનો એક પાણો રે નંદરાણી તારા આંગણા રે તું સરજો નહીં તારા પગથિયાનો એક પાણો રે નંદરાણી તારા આંગણા રે એ જી નંદરાણી તારા ફળિયામાં ફળિયા એટલે તારા ફળિયામાં અડવાનો એટલે ઉઘાડ પગે. ભગવાન કૃષ્ણ 11 વર્ષ 52 દિવસની જે લીલા તારા આંગણામાં કરી છે. હું એક દુલાકા કે તારા પગથિયાનો પાણો સર્જાણો હોત ને તોય કૃષ્ણ મારી પર પગ મૂકીને ચડત ને પગ મૂકીને નીચે ઉતરત તોય મારું કલ્યાણ થઈ જાય. દુલાકા તો તારે નહીં જાતે, શશી નહીં જાતે, રવિ નહીં જાતે, વહાં કવિ હમ જાતે हैं. તારા ન જાય ને ચંદ્ર જાય, ચંદ્ર ન જાય ને સૂર્ય જાય, સૂર્ય ન જાય ને મેં તમને કીધું અનુભવી જાય. વાતો કરવા બેસીએ તો ઘણું બોલી શકાય પણ ફરી પાછા ખેર ભારતીબેન બોલે કે પછી નીતિનભાઈ બોલે. બરાબર અમે કે હજી અમારે ગામમાં એક ભજન ગાતા હતા ને પછી ગામના 5 વાર ગૌરાયું. પછી કીધું મારો હું થાકી ગયો, અમારે હું 6ઠી વાર નહીં ગાયું. ઓલો કે જ્યાં સુધી બરાબર નહીં ગાવતા હું તો બોલવા ગૌરાવાના છે. એટલે એવું નથી ને કાંઈ બરાબર જાવ હું બોલાય ત્યાં સુધી આપણે ચાલુ રાખીએ. પણ ખેર આપણે બધા ગુજરાતી ભાઈ બહેનો અહીં મળ્યા છીએ. તમને આ ગુજરાતી ભાષા સાંભળવી એ પણ ગમે, અમને તમને સંભળાવવું એ પણ ગમે. અમારા વજુભાઈ વાળા નાણામંત્રી છે ને એ ડાયરામાં બહુ આવે, બહુ પ્રોગ્રામ આવે. એક દી એના ઘરનાઓને કીધું હાલો હું ડાયરો સાંભળવા જાઉં તો ઘરનાએ શું કીધું ખબર કે ત્યાં ઈનું ઈ ગાય છે, ત્યાં હું જઈને કરે. વજુભાઈ કે ઘરમાં ઈનું ઈ છે, અહીંયા હું બીજું છે. આના કરતા ત્યાં કંઈક નવું હોય છે. એમ તમને અમને કેસેટમાં સાંભળતા હો તો વિડીયો ઓડિયોમાં સાંભળતા હો છે, પણ રૂબરૂ સાંભળવું ને એમાંનું આમાં સાંભળવું બહુ ફેર છે. ઓલું છે ને એ તળાવનું બંધ પાણી છે અને લાઈવ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું જળ પાણી છે. ખરેખર પાણી તો એ છે બંધ તળાવનું, પણ નદીનું વહેતું પાણી છે. એટલે એક વિદ્યાર્થીને એક શિક્ષકે પ્રશ્ન કર્યો. પ્રશ્ન શું કર્યો કે ટેબલનો રંગ લીલો છે, ખુરશીના 4 પાયા છે, મારી ઉંમર કેટલી કહી દેજો. હવે આમાં ઉંમર કેમ જડે? ટેબલનો રંગ લીલો, ખુરશીના 4 પાયા, હવે એમાં સાહેબની ઉંમર કેમ? આ તો હાવ લકડહંધાર કહેવાય ને. વિદ્યાર્થીને પરસેવો વળી ગયો, ધ્રુજવા મળ્યો. એટલે બીજા વિદ્યાર્થી કીધું કે સાહેબ ઈ જવાબ ન આપે તો હું આપી શકું? તો મારે તો આખા ક્લાસમાંથી જવાબ જોઈએ, બસ તમે આપો તો વાંધો નથી. સાહેબ તમારી 44 વર્ષની ઉંમર. અને સાહેબને 44મું જ વર્ષ તે દીધો, બોલો. એટલે સાહેબને પરસેવો વળી ગયો કે હાવ ખોટો પ્રશ્ન પૂછ્યો ના જવાબ હાચો આવ્યો ક્યાંથી? એટલે વિદ્યાર્થીને પૂછ્યું કેવી રીતે દાખલો ગણ્યો? તો દાખલો હાવ હેલો છે સાહેબ, મારો ભાઈ અડધો ગાંડો 22 વર્ષ થયા. બીજું તો કાંઈ નહીં સાહેબ, મેં એનું ડબલ કરી નાખ્યો તમારે. એમ અમારા દુલા કાગની એક બીજી કવિતા આપને સંભળાવી દઉં. સરસ છે કે ગુણતા ભાંગતા એ બાકી મેલતા
આખો ભવ મેં તો ગાડો છે વટમાં સુનતનો તલવારો છે વટમાં સુનતનો તલવારો ગુણતા ભાગતા બાકી વેલતા આખો ભવ મેં તો ગાડો છે વટમાં સુનતનો તલવારો છે વટમાં ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાયલો છેવટમાં શૂન્યતણો સરવાળો. બહુ સરસ કવિતા છે, અતિ સરસ. તમે ગમે એટલી વાર સાંભળો ને સાહેબ, અમુક વાતો છે ને તમે ગમે એટલી વાર સાંભળો તો તમે, કારણ કે મેં આજ જ કીધું હતું કે સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે, અને હાવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ. ઈ જેથી ત્રણ વાના બનશે ને તેથી આ તમને મને નહીં ગમે, ત્યાં સુધી આ ગમવાનું છે, કારણ કે આ હોનું છે. લોક સાહિત્યના અમુક વાતો અને ભજનો સોના જેવા છે, સોનાને કોઈ દી કાટ લાગે જ નહીં, ગંગાજળમાંથી કોઈ દી દુર્ગંધ આવે જ નહીં, અને હાવજ કોઈ દી ખડ ન ખાય. એમ ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાયલો, પણ છેવટમાં શૂન્ય તણો સરવાળો. પેલી કડી સાંભળજો કે ચોટલા વાળીને પૂછું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો. એ જી ચોટલા વાળીને અમે પૂછ્યું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો. બેન તારો ચોટલો કાળો કેમ છે? તો એને શું કીધું કે મૂછું મરડતા એ મર્દોને પૂછજો, કેમ બનો તું મુછાળો છે વટમાં સુનતનો સરવાળો છે વટમાં સુનતનો સરવાળો. મૂછું મરડતા મર્દોને પૂછજો, મૂછું મરડતા એ મર્દોને પૂછજો, કેમ બનો છે વટમાં સુનતનો સરવાળો છે વટમાં સુનતનો સરવાળો. ચોટલા વાળીને પૂછ્યું જી ચોકમાં કેમ તારો ચોટલો કાળો. તો એને શું કીધું કે મૂછું મરડતા મર્દોને પૂછજો, કેમ બન્યો તું મૂછાળો છે વટમાં સુનતનો સરવાળો. પછીની કડી બહુ સરસ છે. વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પણ એની વાત જાણે છે ગોવાળો. ગોવાળો એટલે માલધારી, પશુપાલન ધંધો કરે. વગડાનું ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પણ એની વાત જાણે છે ગોવાળો. પછી દૂધ મલિયાને અમે પૂછું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાલ્યો છે વટમાં સુનતનો સરવાળો. દૂધ મલિયાને અમે પૂછું જઈ દોડતા, દૂધ મલિયાને અમે પૂછું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાલ્યો છે વટમાં સુનતનો સરવાળો છે વટમાં સુનતનો. દૂધ મલિયાને અમે પૂછ્યું જઈ દોડતા, દૂધનો હંચો. દૂધ મલિયો એટલે ગોવાળિયો, માલધારી, બહુ બહુ અભણ હોય, માલ ચારતા હોય. અમારે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં જુઓ બકરા ભેહું ગાયું ચારતા હોય, પણ એની ખોટાવું જોઈએ. એક ફિલોસોફર નીકળ્યો વગડામાંથી, એ માલધારી છોકરાને બોલે અહીંયા આવતા. છોકરો આવ્યો ભાઈ, બાકસ છે તારી પાસે? તો હા લાવ. બાકસ આપી, દિવાળી કરીને કીધું જ્યોત ક્યાંથી આવી કહી દે જઈ. તો માલધારી છોકરાએ ફૂંકમાં ઠારી નાખી. ક્યાં ગઈ કયો? પછી હું કહું ક્યાંથી આવી. ઈ દૂધ મલિયાને અમે એ પૂછું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાલ્યો છે વટમાં સુનતનો સરવાળો. માલધારી એટલે પશુપાલનનો ધંધો કરે ને. અમારે જુનાગઢમાં, જુનાગઢની સૌરાષ્ટ્રમાં એ જિલ્લા લેવલે સંમેલન ભરાણું માલધારીઓને. નેહળી ગામડે બોલાવ્યા. દૂધ કેમ જિલ્લા લેવલે ઓછું આવે છે? તમે ભેંસોને અને ગાયોને શું ખવડાવો છો? એટલે માલધારીઓને પૂછ્યું જઈને, સાહેબ જે ઓફિસરો હતા એને કીધું તમે ભાઈ ભેંસોને શું ખવડાવો છો? એટલે માલધારીઓને એમ કે આપણે સારું સારું કહીએ તો ઇનામ દેતા છે.
એટલે કે ભેંસુને તો અમે દાળ ભાત શાક રોટલી, શિયાળામાં અડદિયા ખવડાવીએ, ઉનાળામાં લચ્છિયું પાઈએ. સાહેબુને પરસે વળી ગયું, માણાને ખાવા મળતું નથી, તમે ભેહુને ખવડાવો છો? 500 રૂપિયાના દંડ કરો બધા. માલધારી કે આ તો મરાણા આપણે, આ તો સારું કીધું ને હલવાના. બીજા માલધારીઓને કહેતા કે સારું કહેતા નહીં હો ને, ટકા કરી નાખશે, દંડ કરશે. તાવેલા સાહેબ ભૂગી ગયા. તમે માલધારીઓને કે તમે શું ખવડાવો છો ભેંસુને ગાયોને? કે અમે તો રાડા ઓગા ને ભૂકો ભૂસો ને એવું બધું કરું. એવું હલકું ખવડાવો તો કોઈ દૂધ વધે? 500 રૂપિયાના દંડ. મારા તો હાવ હલવાના, તો હલકું કોઈનું તોય ને દંડ કર્યા. ત્રીજા માલધારીઓને પૂછ્યું, તમે ભેંસોને ગાયોને શું ખવડાવો? તો સાહેબ અમે તો રોકડા દઈ દઈએ, એની ઈચ્છા પડે ખાઈ. અમે કઈ તમારી જેમ ભણ્યા નથી, ત્યાં માથા મારવા જાય. હો દૂધ મલિયા ને અમે પૂછું જઈ દોડતા, હંસો ક્યાં વાયો છે ભગવાન, સુનતનો તરવાડો છે ભગવાન, સુનતનો તરવાડો. ગુણતા ભાગતા બાકી મેલતા, આખો ભવને તો ગાયો છે ભગવાન, સુનતનો તરવાડો છે ભગવાન, સુનતનો તરવાડો. પછીની કડી બોલ. કિયા પુરુષાર્થે તું જન્મો પ્રાણિયા, રોતા બાળકને ભાળ્યો. કિયા પુરુષાર્થે તું જન્મો પ્રાણિયા, રોતા બાળકને ભાળ્યો. અને પાછો કિયા પુરુષાર્થે મળ્યો જય મોતને, તા તો પૂછતા દૃશ્કો વાલ્યો, છેવટમાં સુનતનો સરવાળો. પણ હવે ની કરી બહુ સર પરમ પૂજ્ય મોરારી બાપુને આ કરી બહુ ગમે. એક વાત તો ભગત બાપુ માટે બોલ્યા હતા, દુલા કાગ માટે. મોરારી બાપુ ક્યાં તો દુલા કાગ લખી શકે. સાંભળજો, આ કડી બહુ સરસ છે. કે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને, સંતાડતો ચોર ભાળ્યો. આંબાની કેરીની ગોટલી તમે ખાવ તો તુરી લાગે, પણ ડબલી જેવી હોય. તમને ખબર હોય કે ભાંગો તેમાંથી ગોટલી નીકળે ને મુખવાસ પણ ઘણી બહેનો કરે છે. તો ભગત બાપુ શું લખે દુલા કાગ? કે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને, સંતાડતો ચોર ભાળ્યો. તો આવું ગળપણ તું એ ક્યાંથી લાવી ગયો? તો આંબે ઉતર ન વાલ્યો, છેવટમાં સુનતનો સરવાળો. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને, આ હાવ દેશી શબ્દ સૌરાષ્ટ્રના છે. ગોળના ગાડાને સંતાડતો એક ચોર ભાળ્યો. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ રામ શિવ જે કયો તે. આવું ગળપણ એટલે ગળ્યું, મીઠાશ પણ. આવું ગળપણ તું ક્યાંથી લઈ આવ્યો? તો આંબે ઉતર ન વાળ્યો, છેવટમાં સુનતણો સરવાળો. નેતિ નેતિ નેતિ. બરાબર. હવે બધેથી જો શૂનના સરવાળા આવતા હોય તો જવાબ હશે કે નહીં ક્યાંક? ગુણવંત શાહ એક જગ્યાએ લખે છે કે આ દુનિયામાં એક પણ પ્રશ્ન એવો નથી કે જગતમાં એનો જવાબ ન હોય, અને એક પણ જવાબ એવો નથી કે સામે પ્રશ્ન ન હોય. સાહેબ પૂછતા આવડવું જોઈએ, સામે જવાબ દેનાર જવાબ દેતા આવડવું જોઈએ. હા, પ્રશ્નોને જવાબ અમુક બહુ સારા આપે, અને સારા જવાબ હોય એને પ્રશ્ન કહેવાય. ખેર નકર તો બકવાસ કહેવાય એક જાતને. પણ છેવટની કડી, કુદરત તણી બધી કૃતિઓને જાણવાની, નોખી હતી સંતની નિશાળો. કુદરતની કૃતિ. આંખની કિંમત ક્યારે સમજાય? ચશ્મા આવે પછી ખબર પડે કે આંખું કેવી હતી. કાનની કિંમત ક્યારે સમજાય? આપણે સાંભળતા બંધ થાય ત્યાં ખબર પડે કેવા કાન હતા. દાંતની કિંમત ક્યારે સમજાય? ચોકસા આવે પછી ખબર પડે. અને પૂરા શરીરની કિંમત ક્યારે સમજાય? વૃદ્ધપણું આવે, ઘટપણ આવતી ખબર પડે કેવો કિંમતી દેહ હતો, તેની કિંમત ન થઈ શકે. એને સમજવા માટે નોખી હતી સંતની નિશાળો. કોક સંતની પાસે જવું પડે. કુદરત તણી બધી કૃતિઓને જાણવાની, નોખી હતી સંતની નિશાળો. કુદરત તણી બધી કૃતિઓને જાણવાની, નોખી હતી સંતની નિશાળો.
માતા આખો ભવ મેં ડુબાયો છેવટમાં સુનતણો કરવાળો છેવટમાં સુનતણો કરવાળો ભગવાન દ્વારકાધીશનું આ મંદિર ઠાકોરજીનું મંદિર અને એમાં અમારે નીતિનભાઈ દેવકા રમેશભાઈ આ બધું તમને આનંદ કરાવે છે તો એને હું મંદિરમાં બેસેલા અને પ્રાર્થના કરું ભગવાન મથુરામાં ગયા પછી ગોપી કે છે આગળથી જાણે તો અમે આવો નેહ બાંધે દુઃખ હોય તો કરશો માં મોહબ્બત કોઈ એ એવો સાધ રે પડાવત સામના અને ઠાકર હવે તો થાકી ગયું તન સંખલા અમારી જીભડિયું
કાલે મંડે છે. હજુ કોઈને ઉભો થવાનું થતું નથી 15 મિનિટ તો બીજી 15 મિનિટ ચાલુ રાખીએ છીએ. રમેશભાઈ હાલો 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 1 2 3 4 ચેક માઇક ચેક. હાલો હા ચેક. હા એક ઝવેરચંદ મેઘાણીની એક સુપ્રસિદ્ધ રચના અમે નીતિનભાઈ દેવકા, ભારતીબેન અને હું સાથે સંભળાવી. મેઘાણીભાઈના અનેક કવિતાઓ ખૂબ લોકજીભે ચડ્યા છે. એનું એક સુપ્રસિદ્ધ ગીત જેના માટે દુલા કાગીમ બોલેલા ચારણી સાહિત્યના સંમેલનમાં રાજકોટમાં કે એક ત્રાજુ હાથમાં લ્યો, ત્રાજવાના 2 છાબડા હોય, એક છાબડામાં તમે મેઘાણીબાઈના અન્ય સાહિત્યને મૂકો અને એક છાબડામાં તમે માત્ર કસુંબીનો રંગ મૂકો તો ચકલી બુદ્ધિ કસુંબીનો રંગ એટલે પહેલા તો સમજી લઈ કસુંબીનો રંગ એટલે શું. મેઘાણીબાઈ કસુંબીનો રંગ એટલા માટે કહે છે, કસુંબીનો રંગ એટલે સંસ્કૃતિનો રંગ, દાતારીનો રંગ, પવિત્રતાનો રંગ, સમર્પણનો રંગ, સુરવીરતાનો રંગ, એ બધાય સારા સારા રંગોને એક ખરલમાં ભેળા કરી અને ઘૂંટી ઘૂંટીની બધાય રંગમાંથી એક રંગ જે બનાવ્યો એ આ કસુંબીનો રંગ છે. માના ઉદરમાં જ્યારે બાળક હોય ત્યાંથી એનું સિંચન થાય, પછી હાલડાથી થાય, ગીતથી થાય, રામાયણ ગીતાના પાઠથી થાય. તો આ કસુંબીનો રંગ અમે આપણા સામે રજૂ કરીશું. છંદા ગીતા ને સોરઠા એ સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણીએ અમારું મરતા મેઘાણી કે તારી ગંગા તણા કે તારી ગંગા તણા જેણે પીધેલ છે પાણી એને લાખો સરવર લાગી જા
ઈ દુલારો કે સત્યભાસી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો પછી બાવલ બેઠડો જોઈ બગસ રે ઈ હૈયામાં હરખાણી તો હવે અમર લોક થી આવી અમારા સાયર મેઘાણી કે મારી જનની હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ્યા મેં પીધો કસુંબીનો રંગ ઓ રાજ્યા મેં પીધો કસુંબીનો ये माना गोला गावण केरी धारा ये दे दो कसूबीनो રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હજીબેલીના કંઠે નિતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ हो राजिया में घोलो कसूबीनो रंग હો રાજ્યા મેં घोलो कसूबीनो रंग હેજી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાણોમાં ચોળ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ તે મારી જનની ના હો મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ્યા મેં પીધો
છલકાયો કસુંબીનો રંગ હો રાજ છલકાયો કસુંબીનો રંગ હો રાજ છલકાયો કસુંબીનો રંગ બિસ્મલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ અંબર ગાજે ને મેઘાડંબર ગાજે ઘડંબર ગાજે ને મેઘડંબર ગાજે એ હાલો અંબર ગાજે ને મેઘાડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે માથેલા મોરલાના ટૌકા બોલે તેલા મોરલા ટોકા બોલે એ હાલો માથેલા મોરલાના ટૌકા બોલે માથેલા મોરલા ટોકા બોલે એવા ટૌકા બોલે ને ધીરી ઢેલણ ડોલે ટોકા બોલે ને ધીરી ઢેલણ ડોલે હાલો ટૌકા બોલે ને ધીરી ઢેલણ ડોલે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે હજી ગોળી 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 હજી ઘોડી ઘોડી રે પ્યાલા ભર્યા રંગીના તમે લેજો કસુંબીનો રંગ રંગીલા તમે લેજો કસુંબીનો રંગ રંગીલા તમે લેજો કસુંબીનો રંગ ઓલા તો રંગા હો એમાં તો રંગા દેખીને દરિયા દેખીલા તમે લેજો કસુંબીનો રંગ ઓ રાજ મને રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો લોકસંગીતની શામને લોકસંગીતની સવાર બનાવી દીધો. થેન્ક યુ એવરીબોડી. મંડે મોર્નિંગ થઈ ચૂકી છે હવે.